2019 લોકસભાની ચૂંટણી અને ચૂંટણી પહેલાના જે સમીકરણો છે એ સમીકરણો બાદ હવે 2019ની ચૂંટણીની જે તૈયારીઓ છે એ તૈયારીઓમાં જ્યારે નોમિનેશન ફાઇલ થવાના છે એ પછીના જે સમીકરણો છે, બનાસકાંઠામાં જ્યારે આવીએ તો ભાજપમાં શંકરભાઈ ચૌધરીનું નામ સૌથી પહેલું મોઢા પર આવે, કારણ કે મંત્રી પણ રહી ચૂક્યા છે અને સંગઠનમાં પણ એમની પકડ છે. શંકરભાઈ, સૌથી પહેલો સવાલ તમને એ જ કે દાવેદારી તમે કેમ ન કરી? મારે સંસદ સભ્ય તરીકે અનેક સિનિયર આગેવાનો અહીંયા આગળ હતા જ, એટલે મેં પહેલાથી નક્કી કર્યું કે નહીં, સંસદ તરીકેની દાવેદારી મારે નથી કરવી. અન્ય કાર્ય જેને આપે એને જીતાડવા માટે મહેનત કરીશું. પણ જે પ્રકારે વાતો મળે છે કે પરબતભાઈ પણ તૈયાર નહોતા કે ભાઈ મારે નથી લડવું એમ. નહીં, એવો વિષય ક્યારે તમે લડો ન લડો, હા સ્વાભાવિક છે કે એ રાજ્ય સરકારના મંત્રી છે અહીંયા આગળ, પણ જ્યારે પાર્ટીએ એમને કહ્યું કે તમે ચૂંટણી લડો તો એમણે સહજતાથી એક કાર્યકર્તા જે રીતે સ્વીકારે એ રીતે એમણે સ્વીકારીને ચૂંટણી લડે છે. કયા કયા પડકારો રહેશે? ને અહીંયા પડકાર કોંગ્રેસને છે, ભારતીય જનતા પાર્ટીની નથી. ભારતીય જનતા પાર્ટીનું સંગઠનની ટીમ સતત પ્રજાની વચ્ચે રહેવાવાળી હોય છે. પણ શંકરભાઈ, તમે વાત કીધી, મને એક સવાલ પૂછવાનું મન થાય છે, કારણ કે તમે મંત્રી પણ હતા ને જ્યારે વિધાનસભા તમે લડ્યા એ સીટ તમે ગુમાવી ગેનીબેન ઠાકોર સામે, તો શું એની પાછળનું કારણ આ જ છે કે જે પૂરની સ્થિતિ હતી એમાં જે મેનેજમેન્ટ છે, મેનેજમેન્ટ નહીં હોવાને કારણે ક્યાંક એક આ સ્થિતિ સર્જાઈ અને સીટ તમારે ગુમાવવી પડી? પરમેનન્ટ જે 21 સીટો જે કોંગ્રેસ કમિટેડ ગણાય જી, એમાં દાંતા અને વાવ આ બે વિસ્તારની અંદર, અને એ સમયના જે આંદોલનો ચાલ્યા અલગ અલગ જ્ઞાતિઓના, એ પણ થોડો ભાગ હતો. હું માનું છું કે આ બંને કારણરૂપ છે. તો પછી એને ડામવામાં કે એમને કંટ્રોલ કરવામાં સ્થિતિ બિલકુલ બદલાઈ ગઈ છે. અને આજે 1.5-2 વર્ષના સમયગાળા પછી પ્રજાને એક બાબતનો અફસોસ છે કે આપણે એક ખામી રહી ગઈ, આપણે મહેનત ન કરી શક્યા. જે દોડતો હતો આપણા માટે, મહેનત કરતો હતો માણસ, એને આપણે નથી કરી શક્યા. અને એના બદલામાં અત્યારે ભારતીય જનતા પાર્ટીને અનેક ગણા, તમે વાવનું જ અત્યારે જોજો તમે, તો વાવ વિધાનસભાની અંદરથી જ તમને અત્યારે ચૂંટણીનું મતદાન હવે થવાનું છે, હું એડવાન્સમાં કહું છું, ખૂબ મોટી લીડ ભારતીય જનતા પાર્ટીને મળશે. વાવ સીટની વાત તમે કરી, તો એવું માની શકાય કે તમારી જે હાર છે એ હારને બાદ પાર્ટીમાં પોતાનું સ્થાન પુનઃ પ્રસ્થાપિત કરવા માટેનું જે છે એક તમારો સંપૂર્ણ પ્રયાસ રહેશે અને પાર્ટીને પણ એક વિશ્વાસ તમારા ઉપર થાય એ પ્રકારનો પ્રયાસ રહેશે? પાર્ટીને વિશ્વાસ જ છે, એટલે પાર્ટીનો વિષય અહીંયા નથી. અમારા બધાનું લક્ષ્ય એક જ છે, ભારતીય જનતા પાર્ટીને સૌથી વધારે લીડ અપાવી અને જીતાડવી. શંકરભાઈ, તમે તો મંત્રી રહી ચૂક્યા છો, એટલે ગુજરાતની જો ખાસ કરીને આખા ગુજરાતની વાત કરીએ તો જે પ્રકારે પાછલી જે લોકસભા સીટોના જે ચૂંટણીના પરિણામો આવ્યા હતા, 26-26 સીટ ભારતીય જનતા પાર્ટીની હતી, શું એ જ સિલસિલો બરકરાર રહેશે? 26 સીટો પછી લીડ વધશે. 26 સીટોની અંદર ભારતીય જનતા પાર્ટી લીડ વધશે. આને આત્મવિશ્વાસ કહેવાશે કે પછી ઓવર કોન્ફિડન્સ? પ્રજાની વચ્ચે જે અત્યારે જોઈ રહ્યો છું, જે પ્રમાણે નરેન્દ્રભાઈ મોદીને દેશના પ્રધાનમંત્રી બનાવવા માટેનો પ્રજાએ પહેલેથી નિર્ણય કરી નાખ્યો છે. શંકરભાઈ, જે પ્રકારે રાહુલ ગાંધી જે કોંગ્રેસના અધ્યક્ષ છે એમણે જે મેનિફેસ્ટો જાહેર કર્યો છે, જે 72,000ની વાત છે, એને પણ જે છે એ ઢકોસલા પત્ર જે છે એ ઢકોસલા પત્ર પ્રધાનમંત્રીએ પણ કહ્યું છે. તમે શું માનો છો, આ જે આખું ઘોષણાપત્ર એમના દ્વારા આપવામાં આવ્યું છે એનાથી અસર પડશે ખરી લોકોમાં? કઈક મતલબ એ ભાજપથી વિમુખ થઈને થોડાક એમની તરફ જશે? ગાંધી ઉપર નથી દેશની પ્રજાને ભરોસો, હવે તો કોંગ્રેસની અંદર પણ હસીના પાત્ર છે. એમણે મધ્યપ્રદેશની અંદર, રાજસ્થાનની અંદર ખેડૂતોના દેવા માફીનું વચન આપ્યું હતું. આજે ખેડૂતો શોધી રહ્યા છે કે અમારા દેવા માફ ક્યારે કરશો. દેવા માફ કરવાનો એમણે નિર્ણય કર્યો, વચન આપ્યું, અને છેલ્લે પછી કહ્યું માત્ર કોપ ધિરાણ હશે, ખેતીપાક ધિરાણ, એ જ માફ કરીશું. અને ખેતીપાક ધિરાણમાં પણ ₹2 લાખ સુધીનું લીધેલું હશે. ખેતીપાક ધિરાણની અંદર માફ દેવું હોય જ નહીં લગભગ. એમણે તો કહ્યું છે ખેડૂતો માટે પાછું અલગ દર વર્ષે 99% રિકવરી થતી હોય છે ખેતીપાક ધિરાણમાં. પણ બાકી ખેડૂતોને તો એવું હતું મેં ટ્રેક્ટર લીધું હશે તો માફ થશે, મેં પશુ લીધા હશે તો માફ થશે, એવું સમજીને એમણે તો મત આપી દીધા. પરંતુ હવે પાછળથી એમણે કહ્યું દેવા માફ પણ કહ્યું ખેતી પાક ધિરાણ પૂરતું. એ પણ તેમ છતાંય જે પ્રકારે ખેડૂતોની નારાજગી છે, હજુ પણ બનાસકાંઠામાં કેટલાય સ્થળો પર પાણીની સમસ્યા છે. પાણીની સમસ્યા ચોક્કસ છે, પરંતુ એનો હલ પણ ખેડૂતો શોધી કાઢ્યો છે. બીજું એ પૂરતા પ્રમાણમાં વીજળી આપવાની વ્યવસ્થા કરી છે. સુજલામ સુફલામ અને નર્મદાનું પાણી એણે બનાસકાંઠા જિલ્લાને બચાવી લીધો છે. અને હવે
નવા નવા ખેતીના પાકોની અંદર ખેડૂતો આવી રહ્યા છે. પહેલા ભાવ જે નહોતા મળતા એ ભાવો પણ હવે મિનિમમ પ્રાઇસ જે નક્કી કરી એના કારણે કરીને ખેડૂતને એને પૂરતો ભાવ પણ મળવા માંડ્યા છે. હું એક ખાલી આ એક્ઝામ્પલ આપું છું. વાવ તાલુકો જે હમણાં જે ઉલ્લેખ કર્યો એ વાવની અંદર ખેતીની ટોટલ જે ઇન્કમ થાય એ 100-150 કરોડથી વધારે નહોતું થતું. આ વખતે 1200 કરોડ કરતાં વધારે રૂપિયાનું જીરું પેદા થયું છે. આ વર્ષની હું વાત કરું છું. નહીંતર આ અહીં નજીકમાં જ છે, જે આંટો મારી આવો જોઈ આવો. આ બદલાવ છે. શંકરભાઈ, જ્યારે વાત છે મેં ભી ચોકીદાર અને ચોકીદાર ચોર હૈ, બેરોજગાર, આ બધા જે સૂત્રો છે એ સૂત્રોમાં રાષ્ટ્રવાદના મુદ્દાની વાત કરીએ તો આમને સામને પ્રહારો છે. તમને લાગે છે કે આ મુદ્દાને જોતા જે જ્ઞાતિવાદી સમીકરણો છે એ માઇનસ થઈ જશે, એનો એક પ્રયાસ છે? હું માનું છું કે રાષ્ટ્રની ચૂંટણી હોય છે ત્યારે સૌથી મોટો મુદ્દો રાષ્ટ્રવાદનો હોય છે. એટલે નાના મોટા બાકીના વિષયો જે તે સ્થાન ઉપર ઉમેદવારો એની જ્ઞાતિઓ બીજું ત્રીજું નાનું મોટું રહેતું હોય છે, પરંતુ પ્રજા મત આપતી હોય છે દેશના હિત માટે. અબકી બાર 300 ને પાર. બિલકુલ. ફરી ગયા વખત કરતાં વધારે સીટો સાથે ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈ મોદીની સરકાર, એનડીએની સરકાર દેશની અંદર આવશે. પણ શંકરભાઈ, અહીંયાની જો વાત કરીએ તો પરથીભાઈ તો ભાજપની સાથે જ સંકળાયેલા હતા, હવે સામેથી લડશે. પણ વિશ્વાસ કેટલો તમને? જીતનો વિશ્વાસ તો છે જ, પણ સાથે જ લીડ કેટલી આવશે એનો વિશ્વાસ કેટલો? હું એ 3 લાખ કરતાં વધારે લીડ સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરબતભાઈ પટેલ જીતશે. અને બનાસકાંઠાની જે તાસીર કે બનાસકાંઠાની જે તસવીર છે એને બદલવા માટેનું જે વિઝનની વાત કરીએ તો કેવું બનાસકાંઠા તમે જોવા માંગો છો? અને ભાજપ તરફથી જ્યારે પરબતભાઈ ઉમેદવાર છે ત્યારે થરાદ વિસ્તારની અંદર એમણે ઘણા વિકાસના કામો કર્યા છે. જ્યાં ધારાસભ્ય તરીકે ચૂંટીને આવ્યા, જે તે ડિપાર્ટમેન્ટની એમણે લીધું તો ડિપાર્ટમેન્ટની અંદર પણ ખૂબ સારો ન્યાય આપ્યો છે. તો બનાસકાંઠા જિલ્લા માટે પણ જિલ્લો એક દેશના સૌથી ડેવલપ જિલ્લાઓની અંદર આગળ વધી રહ્યો છે. તો હું માનું છું કે એને આગળ લઈ જવામાં ઘણું મોટું બળ આપશે. તો આ હતા શંકરભાઈ ચૌધરી, જેમની સાથે આપણે વાત કરી. ખૂબ જે છે ખુલ્લા દિલથી, ખુલ્લા મનથી એમણે બધા જ સવાલોના જવાબ આપ્યા છે અને એના માટે જાણીતા પણ છે. જીતનો વિશ્વાસ છે અને 3 લાખથી પણ વધુની લીડનો પણ એ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. સચિનભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. તો શંકરભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. અને આ જ સિલસિલો આપણે ચાલુ રાખીશું. જોતા રહો TV9.